ચંદ્રમાની શીતળ ચાંદની થકી અન્ન અને ઔષધિઓ અને વનસ્પતિઓ એનું પોષણ થાય છે, એના થકી મારું પોષણ થાય છે. હે નાથ, તારા અનંત ઉપકાર છે મારા પ્રભુ. મંદિરમાં જવું એટલે ભગવાનને થેન્ક યુ કહેવા માટે જવું કે તારી બહુ કૃપા છે. પ્રાર્થનાનો અર્થ કેવળ ભગવાન પાસેથી માગ્યા કરવું એવો નથી થતો. પ્રાર્થનાનો અર્થ રોદણા રડવા એવો નથી થતો. પ્રાર્થનાનો એક અર્થ છે ભગવાનનો આભાર માનવો, કૃતજ્ઞતા વ્યક્ત કરવી. યજ્ઞ દ્વારા પણ આપણે દેવતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. સ્વાહા સ્વાહા કરી આહુતિ આપીએ. આટલી જબરજસ્ત યજ્ઞશાળા તૈયાર થઈ છે, 551 કુંડી, અને સ્વાહા સ્વાહા સાથે દેવોને આહુતિ અપાશે. ભગવાન વિષ્ણુની યજ્ઞ સ્વરૂપ નારાયણની આરાધના થશે. એ ભગવાનનો આભાર માનવાની વાત. હે મુરલીધર, તારી કૃપા અનંત છે, અપાર છે. બેઉ લોક તણું હિ તમારું, તમે કરતા ન્યારું ન્યારું, શું શું તે સંભારું રે. હે શ્રીનિવાસ, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસ. બહુ સારું તંદુરસ્ત નિરોગી સશક્ત શરીર મળ્યું હોય, આભાર માનજો ઈશ્વરનો. આભાર માનજો તમારા મા બાપનો કે તમારા મા બાપ થકી તમને આવું મજબૂત, સર્વાંગ સુંદર અને સશક્ત શરીર મળ્યું છે. હવે મા બાપના સંસ્કાર પ્રમાણે આઘારે જો વ્યસનોથી, જેથી કરીને આવું સશક્ત અને સુંદર શરીર કમજોર ન થાય. એટલે એક દારૂડિયાને કોકે કીધું ને કે તને ભગવાન તને પ્રસન્ન થાય તો તું શું માગે? ભક્તિ માગે, મુક્તિ માગે, સ્વર્ગ માગે? કે એવું કાંઈ જરૂર નથી. ભગવાન જેવું કાંઈ હોય અને એ જો પ્રગટ થાય, પ્રસન્ન થાય ને મને માગવાનું કહે ને, તું એટલું જ માગવું, હે પ્રભુ આવતા ભવે મને 2 લીવર આપજો. એક લીવર બગડી જાય છે પછી તકલીફ થાય છે, 2 લીવર આપો. એક ખરાબ થઈ જાય આ બધું કરતા કરતા વ્યસનમાં, તો બીજાને એક્ટિવ કરી નાખી. એટલે તારે છોડવું તો છે જ નહીં ને. ક્યા ગુલામી હૈ વ્યસનો કી. જન્મ્યા ત્યારે આ બધી ટેવ લઈને આવ્યા હતા. ટેવ વાહેથી પાડી. પછી કોઈ કે બહુ સરસ કહ્યું કે માણસ પહેલા ટેવને પાડે, પછી ટેવ માણસને પાડે. ટેવ વેર વાળ્યા વગર રહેતી નથી. તમે ટેવ પાડશો તો ટેવ તમને પાડશે. પણ ટેવ પાડવી જ હોય તો એવી પાડો. ટેવ રે પડી રે અમને, ટેવ રે પડી હે હરિના ભજનની અમને, ટેવ રે પડી હો હરિના ભજનની અમને, ટેવ રે પડી. પાંચ માળા ન કરું ત્યાં સુધી મને ઊંઘ ના આવે. આવી ટેવ પડે તો કેવું સારું. ઘણાને ચા પીધા વગર ઊંઘ ના આવે બહુ, અને ઘણાને ચા પીધા પછી ઊંઘ ના આવે. હું આ યંત્ર બનાવ્યું ભગવાને. ઘણા છે ને 5 વાગ્યા પછી ચા ન પીવે, એ નહીં, પછી ઊંઘ ન આવે. અને ઘણા ચા પીને સૂઈ જાય તો જ એને ઊંઘ આવે. વાહ, કેવા કેવા મશીન છે. ચા પીધા વગર હવાર ન પડે. ચા પીધા વગર ખુલાસો ન થાય. એવી ટેવ હોય. પણ ભગવત કથા વિના અમે ન રહી શકીએ. વ્યસન આનું હોય. મદવાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતાહ. સ્વયં ભગવાન કહે છે, જે મારી ચર્ચામાં, મારી કથામાં સમય વ્યતીત કરે છે
એ ભલે સંસારમાં રહેતા હોય પણ સંસાર એને બાંધતો નથી, એ મુક્ત રહે છે. તો સાત્વિક શ્રદ્ધા રાખજો વાલા, ભગવાનમાં દ્રઢ ભરોસો રાખજો. સુખ દુઃખ તો આવ્યા કરે, આવે ને જાય. સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. અને એમાં ધીરજ રાખવાની, ભગવાનમાં ભરોસો રાખવાનો. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરીખી ચારી. રાજા હરિશ્ચંદ્રની કથા, રાજા રંતીદેવની કથા, બધા રાજાઓ, અને કેટલા સંકટો આવ્યા પણ એણે ભરોસો ન છોડ્યો, એણે સત્યનો અને ધર્મનો માર્ગ ન છોડ્યો. આ સહનશીલતા માણસની ઘટતી જાય ને કમજોરી. તો ઈશ્વરનો આભાર માનો, મા બાપનો આભાર માનો. જે સમાજ થકી આપણે ઉજળા છીએ, સમાજનો આભાર. આવે સુખ દુઃખ, નિંદા સ્તુતિ, હર્ષ શોક, આ બધા દ્વંદ્વ, દ્વંદ્વ કા નામ હી દુનિયા. આવી કેમ? અરે એવી જ હોય. કારેલું કડવું કેમ એમ થોડું પૂછાય યાર. કારેલું કડવું જ હોય. સંસાર આવો કેમ? એવો જ હોય, એવો જ છે. તારે કેમ રહેવું એમાં એ નક્કી કર. અને એટલા માટે આ મુરલીધરના મોઢામાંથી નીકળેલી મૂર્તિ આપણને બધાએ અર્જુનને પ્રાપ્ત થઈ છે. એ કેમ રહેવું એ જ શીખવાડે. એ જે છે તે છે, જેમ છે તેમ છે. તારે કેમ રહેવું છે એ શીખી લે. એ શીખી. શિયાળાને આવતો અટકાવીશ. ટાઈડ કેમ પડે શિયાળામાં? આટલી બધી પડે, શિયાળો છે. તું શિયાળાને આવતો અટકાવી. ભગવાનને એવી પ્રાર્થના કરાય, ભગવાન શિયાળો નહીં આપતા, શિયાળો નહીં આપતા. ટાઈડ સહન થતી નથી. એ સ્વેટર કરી લે, સ્વેટર પહેરી લે, ઇનર પહેરી લે. ઉનાળો કેમ? ઉનાળો કેમ? આટલી ગરમી સહન. કેરી ખાવા હાટું. ઉનાળો કેમ એટલે કેરીયું ખાવા, રસ રોટલીના જમણ કરવા. તું મોજ કર ને. તારાથી ગરમી સહન ના થતી હોય ઘરમાં રહે, પંખાની નીચે બેઠેલો રહે. પૈસા હોય તો એર કન્ડિશનિંગ ઊભું કર. ભગવાનને ફરિયાદ થોડી કરાય ઉનાળો કેમ, આટલી ગરમી કેમ, ઉનાળો નહીં, ઉનાળો નહીં. એનો અસ્વીકાર થોડો થાય યાર. સ્વીકારો અને વ્યવસ્થા કરો. તો આસ્થા અને વ્યવસ્થા એ બે સાથે સાથે ચાલવા. ભગવાનમાં દ્રઢ આસ્થા. એ જેમ છે તેમ આપણે કેમ રહેવું, આપણે વ્યવસ્થા કેવી રીતે કરવી, જેથી કરીને મોજમાં રહીએ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. એ અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ઘણા એવા મોજમાં જયારે મળે ને ત્યારે કેમ મોજ હો, આપણને આનંદ. બાકી આમ ધંધો આપો, લહેર છે, લહેર છે, આનંદ છે. લાવ એક બીડી. બોલો, બીડીયું માગી પીતો હોય પણ કેમ છે તો મોજ, નબળો ના પડે. બે પ્રકારના લોકો હોય. ઘણા જ્યાં જાય ત્યાં આનંદ થાય, અને ઘણા જ્યાંથી જાય ત્યાં આનંદ થાય. આપણે કેમાં? તુલસીદાસજી કહે છે, મિલત એક દુખ દારુન દેહી ઓર બિછુરત એક પ્રાણ હરી લે. બંદવ સંત અસજ્જન ચરના દુઃખ પ્રદ ઉભય, દુઃખ પ્રદ ઉભય બીચ કછુ બરના બિછુરત એક પ્રાણ હરી લેહી.
એક મળે ત્યારે દુઃખી કરે ને એક જાય ત્યારે દુઃખી કરે. સાધુ જાય ત્યારે દુઃખી કરે એના વિરહમાં કે હે ગુરુ, હે મારા સદગુરુ, આટલા દિવસ મોજ કરી. હામૈયા કરવામાં જેટલો આનંદ આવે ને સંતોના, એ પછી જાય અને વળાવવામાં આંખ્યું ભીની હોય. બિછુરત એક પ્રાણ હરી લે. અને ઓલો મળે ત્યારે દુઃખી, અરે બાપા આ ક્યાંથી આવ્યો. થોડાક સાવધાન રહેજો ભાઈ, આ જ્યાં સુધી છે ત્યાં સુધી સાવધાન રહેજો જરા. મિલત એક દુઃખ દારૂ ન દેહી, બિછુરત એક પ્રાણ હરી લેહી. સંત અસજ્જન બેને તુલસીદાસજી કે વંદન, બંધવું સંત અસજ્જન ચરના. કેમ તો કે દુઃખપ્રદ ઉભય બીચ કछु બરના, બે એક હરખા. અરે કે બે એક હરખા, સાધુ ને અસાધુ, સંત અને દુર્જન? તો કે હા બે એક હરખા. કેમ તો બે દુઃખી કરે. હું વાત કરો તો કે હા બે દુઃખી કરે. એક મળે ત્યારે દુઃખી કરે અને સાધુ જ્યારે જાય ત્યારે એના વિરહમાં આપણને દુઃખી કરે. સુધા સુરા સમસાધુ અસાધુ. તુલસીદાસજી બાલકાંડમાં બહુ સરસ લખ્યું છે વંદના પ્રકરણ. દરિયામાં હતા બે, સુધા અને સુરા, અમૃત અને મદિરા. સમુદ્ર મંથન કર્યું દેવો અને દાનવોએ ભેગા થઈને. ત્યારે આ દરિયામાંથી, આ સમુદ્ર મંથનમાંથી સુધા અમૃત પણ પ્રગટ થયું અને સુરા મદિરા પણ પ્રગટ થઈ. તો સુરા લઈ ગયા દૈત્યો અને સુધા દેવો. દેવો અમૃતના પાન કરે અને દૈત્યો લઈ ગયા મદિરા. તો એ નશામાં બંને નીકળશે સમુદ્રના મંથનમાંથી. આપણી ચોઈસ, યોર ચોઈસ મેક્સ યુ. तुम्हारा चुनाव तुम्हें बनाता है. तुम जो हो अभी वो तुम्हारे चुनाव के चलते हैं. और ये चुनाव करना, ये चयन करना, એના માટે જે વિવેક જોઈએ તે આનાથી મળે. બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સો. તમે ખરાબ નથી, પણ વ્યસનને કારણે તમે જે પીવો છો, જે ખાઓ છો, કે જેનું સેવન કરો છો, એ ખરાબ છે વાલા. અને તેથી તમારું ખરાબ કરશે. તમે ખરાબ નથી. ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. પ્રત્યેક આત્મા દિવ્ય છે, કારણ કે ભગવાનનો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. પણ સો માયા બસ ભયવું ગુસાઈ, તો બંધ્યો કીર મર કટકી નાઈ. તમે દિવ્ય છો, ભગવાનના અંશ છો, મુરલીધરના વાલા છો. મુરલીધર આપણો છે, આપણે એના અંશ છીએ. એ આપણો બાપ છે. પણ આપણે જેનું સેવન કરીએ છીએ, ખોટી ચોઈસ, અને દુઃખી થઈએ છીએ, હેરાન થઈએ. મા બાપ ખીજાય છોકરાઓને તો હું કામ ખીજાય? તું બગડે નહીં એટલા માટે. છોરા ઓલી ચીજ ખરાબ છે એ નહીં કર, એનું સેવન નહીં કર. તું હારો છે મારા દીકરા અને હારો રહે. એ વસ્તુ ખરાબ છે, એ તારું નુકસાન ન કરે એટલા માટે કહીએ છીએ. આ ગ્રંથ છે એ ગુરુ છે. ભાગવત ગ્રંથ ગુરુ છે, ગીતા ગુરુ છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે તુલસીદાસજી કહે છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે ઓ વિબુદ્ધ વૈદ ભવ ભીમ રોગ કે. ભયંકર ભવરોગને માટે આ કુશળ વૈદ છે આ કથા, આ ભાગવત, આ રામાયણ, આ ગીતા.
અને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના દેનારા આ સદગુરુ છે.